નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફ્યુચર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં હું મહેશ ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કહેવાય કે થોડા સમય પહેલાં જ 12,000 જેટલી કોન્સ્ટેબલની વેકેન્સી દ્વારા વાત થયેલી હતી. એથી આપણે હવે બધાએ જો કે એક સાથે કોન્સ્ટેબલની તૈયારી કરવા માગતા હોઈએ તો કોન્સ્ટેબલની તૈયારી વખતે આપણે કેટલીક ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું, ફિઝિકલ ટેસ્ટમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, રિટન ટેસ્ટમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ બાબતે આપણી વચ્ચે ભાવેશ સર ઉપસ્થિત છે અને તેઓ આપણી સાથે કોન્સ્ટેબલની તૈયારી માટે કેટલીક અગત્યની ટિપ્સ આપવાના છે. તો આપણે આ બાબતે આજે ચર્ચા કરવાના છે. નમસ્કાર સર, હું મહેશ ચાવડા, ફ્યુચર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ સર. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ જાહેરાત થઈ, તો એ બાબતમાં એક્ઝામ પેટર્ન છે, જે બીજી કોઈ બાબતો છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? નમસ્કાર મિત્રો, શરૂઆત તો હું ત્યાંથી કરીશ. માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબે જે જાહેરાત કરી છે કોન્સ્ટેબલની કે આગામી વર્ષોમાં અથવા આગામી દિવસોમાં 12,000 નવા કોન્સ્ટેબલને ભરતી કરવામાં આવશે. આ બાબતે પહેલું તો હું એ કહીશ કે આ જાહેરાત પહેલાં અગાઉ એએસઆઈ તથા પીએસઆઈના ફોર્મ ફિલ થઈ ચૂકેલ છે. જે બાબતે હું એ તમને જણાવીશ કે એ પેટર્ન એવી હતી કે જે પેટર્નમાં એએસઆઈ અથવા પીએસઆઈના લોકોએ જે ફોર્મ ફિલ કર્યા છે એ બાબતે પહેલાં ફિઝિકલ ટેસ્ટને એ લોકોએ પ્રિફર કરેલી છે. એટલે ફિઝિકલ ટેસ્ટ એ લોકો પહેલાં લેશે એવું મારું માનવું છે. ઇન કોન્સ્ટેબલ નહીં પણ એએસઆઈ પીએસઆઈની વાત કરું. કોન્સ્ટેબલ માટે પણ કદાચ મારું માનવું છે આવું જ આયોજન થશે, કારણ કે જાહેરાત જનરલી ઓક્ટોબર નવેમ્બરની આસપાસ આવવાનો ચાન્સ છે. એટલે કે જાહેરાત જો ઓક્ટોબર નવેમ્બર આસપાસ આવવાની હોય તો રનિંગ અથવા ફિઝિકલ ટેસ્ટ મારા અંદાજ મુજબ ફેબ્રુઆરી જાન્યુઆરી આસપાસ થવું જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. એટલે કે ફેબ્રુઆરીમાં જો આ ફિઝિકલ ટેસ્ટનું આયોજન થાય તો છોકરાઓને શિયાળાના સમયમાં એ સારું પડે. બરાબર. એટલે પહેલાં તો એક્ઝામ પેટર્નની જો હું વાત કરું તમને તો 99% અથવા 100% કહી શકાય આમ જુઓ તો કે ફિઝિકલ ટેસ્ટ જ પહેલાં આવશે. યસ યસ. બીજી વાત એવી અપેક્ષા આપણે રાખીશું, અપેક્ષા રાખીશું. યસ યસ, સાચી વાત છે. બીજી વાત એ કદાચ ફિઝિકલ ટેસ્ટ પહેલાં ન આવે તો એનાથી આપણને કંઈ ફેર પડતો નથી. કારણ કે આપણે આજે પણ દોડવાનું છે, કાલે પણ દોડવાનું છે, કરવાનું જ છે. એટલે દરેક જે વ્યક્તિ અથવા જે વિદ્યાર્થી કોન્સ્ટેબલ થવા ઈચ્છે છે એના માટે પ્રથમ પરીક્ષા કઈ આવશે એ મહત્ત્વનું નથી. પહેલી પરીક્ષા કદાચ ફિઝિકલ ટેસ્ટ આવે કે રિટન ટેસ્ટ આવે, એનાથી વિદ્યાર્થીના મગજમાં કંઈ તકલીફ પડશે. બરાબર. એને બંને રીતે તૈયાર રહેવાનું છે, ગમે તે શું થવાનું છે મને કે તમને કોઈને એક્ઝેક્ટ ખબર નથી, ખ્યાલ પણ એ તો નોટિફિકેશન આવશે ત્યારે આપણે ખ્યાલ આવશે. યસ યસ, સાચી વાત છે. બીજી વાત એ કે ફિઝિકલ ટેસ્ટ પહેલાં આવે કે પછી આવે, રિટન ટેસ્ટ પહેલાં આવે કે પછી આવે, તૈયારી આજથી જ શરૂ કરવાની છે. સાચી વાત છે. તૈયારી આજથી જ શરૂ કરવાની છે. હવે તૈયારી કેવી રીતે કરવી, ફિઝિકલ ટેસ્ટની કે રિટન એક્ઝામની કે રિટન ટેસ્ટની, એની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. બરાબર. કે ભાઈ હવે જે પરીક્ષા કદાચ આવનારા 2 થી 3 4 મંથમાં અથવા માસમાં આવવાનો ચાન્સ ખરો, તો એના માટે આપણે કેવી રીતે ઓછા ટાઈમમાં વધુ પ્રિપેરેશન કરવી, એ ફિઝિકલ ટેસ્ટ હોય કે પછી રિટન ટેસ્ટ હોય, આપણે બંને માટે ઓપ્શન પસંદ કરવાનો કે ઓછા સમયમાં કેવી રીતે પરીક્ષામાં વધુ માર્ક્સ લઈ આવવા. સાચી વાત, સાચી વાત. એ રિટન ટેસ્ટમાં લાવવા કે પછી ફિઝિકલ ટેસ્ટમાં. હવે બીજી વાત, ફિઝિકલ ટેસ્ટ જો માની લો કે પહેલાં લેવાય, કારણ કે આપણે અત્યારે એવું માની રહ્યા છીએ ફિઝિકલ ટેસ્ટનો ચાન્સ પહેલો જ વધારે છે, કારણ કે આગળની ભરતીને આપણે જોઈ રહ્યા છીએ. આની પહેલાં જે ભરતી થઈ એમાં આવું નહોતું, પણ આ વર્ષે આ સરકાર શ્રી એવું ઈચ્છી રહી છે કે પહેલાં રિટનની જગ્યાએ ફિઝિકલ ટેસ્ટનું આયોજન થાય. સાચી વાત છે. એટલે જો એને આપણે આગળ રાખીએ કે ફિઝિકલ ટેસ્ટ જો પહેલાં લેવાય તો આપણે પહેલાં ફિઝિકલ ટેસ્ટને કેવી રીતે પસાર કરવી, કેવી રીતે એમાં સારું પ્રદર્શન કરવું, એની ઉપર આપણે પહેલાં ધ્યાન દઈશું. સાહેબ, આમાં મારો પ્રશ્ન એ જ હું કહેવા માગું છું કે ભાઈ ફિઝિકલ ટેસ્ટની એક્ઝામ હોય કે રિટન ટેસ્ટની એક્ઝામ, તો ફિઝિકલ ટેસ્ટ કેટલું મહત્ત્વ ધરાવે છે રિટન ટેસ્ટ કરતાં? 100% સાહેબ, તમારો સારામાં સારો પ્રશ્ન છે અને આ દરેક વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન કે ભાઈ, કારણ કે
25 મિનિટમાં દોડવું, બસ મગજમાં એ જ વસ્તુ સંકળાયેલી સંકળાયેલી છે. દરેક વિદ્યાર્થીને એવું છે 25 મિનિટમાં દોડવું. યસ. પણ 25 મિનિટમાં દોડવું અથવા એનાથી ઓછી મિનિટમાં દોડવું એનું પણ ઇમ્પોર્ટન્સ પરીક્ષામાં છે. સાચી વાત છે. છેલ્લા 2-3 ભરતીઓથી આપણે જોઈ જોઈ શકીએ છીએ કે ભાઈ એનું મહત્વ ધીમે ધીમે વધતું જાય છે. Yes, સાચી એનું વાત. કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે જેટલી ઓછી મિનિટમાં આપ અથવા કોઈ પણ વિદ્યાર્થી દોડશે અથવા રનિંગ પૂરું કરશે એને એ મિનિટના સેકન્ડ અથવા માઇક્રો સેકન્ડના આધારે માર્ક આપવાના. સાચી વાત છે. જે વ્યક્તિ 25 મિનિટમાં દોડવાનું છે એના સરકારશ્રીના નિયમો અનુસાર 10 માર્ક આપવાના. યસ યસ સાચી વાત. જે વ્યક્તિ 20 મિનિટથી ઓછી સમય અથવા 20 મિનિટ આસપાસમાં દોડશે એને લગભગ કહેવાય કે 25 થી 20 માર્ક મળવાનો ચાન્સ 25 છે. માર્ક્સ તમે વિચાર કરો કે 25 માર્ક અને 10 માર્ક્સમાં કેટલો તફાવત છે. એટલે પહેલી વાત તો એ કે ફિઝિકલ ટેસ્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે ત્યાંથી જ 10 થી 15 માર્કનું બીજાથી વેરિએશન વેટેજ આવે ને આગળ. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ છે આ, તો તમે ત્યાંથી જ જો 10-20 માર્કનું વેરિએશન બીજા કરતાં ધરાવતા હોય extra ફાયદો હોય, હા. તો તમે સાચી વાત. ત્યાંથી 10-20 માર્ક આગળ લઈ આવો જે તમને કોન્સ્ટેબલ તરફ વધુ નજીક લઈ જાય છે. અને જો આમાં જેટલું કવર અપ કરશે તો પાછળ રિટર્નમાં એટલો ફાયદો થશે. રિટર્નમાં બીજી વાત ઓછી મહેનત એટલી કરવી પડે. રિટર્ન એક્ઝામની પેટર્ન એવી છે કે રિટર્ન એક્ઝામ જે ગઈ સાલ પરીક્ષા લેવાની એની પહેલાં પણ પરીક્ષાઓ લેવાની છે, તો રિટર્ન એક્ઝામમાં જનરલી ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સાચી વાત છે. જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન, સાચી વાત અને છે. સૌથી વધારે જો મહત્વ આપીએ તો ગઈ વખતના પેપરના ધ્યાનમાં લઈએ તો ગણિત અને રીઝનિંગ Reasoning. એટલે તર્કશાસ્ત્ર જે આજ સુધી પૂછાતું નહોતું. આજ સુધી બહુ ઓછું આવેલું, પણ ગઈ વખત 30-32 માર્ક જેવું જોઈએ પૂછે તો 30 માર્ક કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે એક્ઝામમાં, જ્યારે મેરિટ એક 2 માર્ક હતું. તો તમને શું લાગે છે કે ગણિત રીઝનિંગ હાઈ લેવલે પૂછશે કે લોઅર લેવલે? શું સાહેબ 3 મહિનામાં ગણિત રીઝનિંગ થઈ શકે ખરું? 3 મહિનામાં ગણિત રીઝનિંગ થઈ શકે. એનું કારણ એવું છે કે જે કોન્સ્ટેબલનું ગણિત અથવા રીઝનિંગનું જે લેવલ સરકારશ્રી રાખી રહી છે એટલું બધું હાઈ નથી જેટલું ઓલું હોય. હા. એટલે એટલી બધી પ્રેક્ટિસની જરૂર નથી. હા, એ કરવું પડશે. 3-4 મહિના ઇનફ ટાઈમ છે સાચી વાત છે, આપણી સાચી વાત છે. મેથ્સ અને રીઝનિંગ Reasoning માટે, yes, કારણ કે આવનારી પરીક્ષામાં પણ કદાચ આવો બનાવ બની જાય સાચી વાત. અને 20-30-40 માર્કનું ગણિત રીઝનિંગ આવી જાય સાચી તો વાત છે. વિદ્યાર્થીઓને જે પ્રશ્ન બન્યો છે ગઈ ભરતીમાં જેના કારણે ઘણા બધા લોકોને તકલીફ પડી છે. છોકરાઓને તકલીફ ન હોય. હા. સૌથી મહત્વનો ઘણા. પ્રશ્ન મેસેજિંગ બાબતે છોકરાનો હોઈ શકે છે. 100% એનું ખાસ રીઝન એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લઈ આવ્યા હતા પરીક્ષામાં, પણ ઓછા માર્ક અથવા ઓછું મેરિટ બનવાનું કારણ ફક્ત અને ફક્ત એમનો 2 સબ્જેક્ટ હતા. કયા? મેથ્સ અને રીઝનિંગ. કારણ કે માર્ક્સ બાકીના સબ્જેક્ટમાં સારા સારા હતા, હતા. પણ આ અચાનકથી જે કહેવાય કે મેથ્સ રીઝનિંગ જે પરીક્ષામાં આવ્યું, જે આજ સુધી એમને અપેક્ષા નહોતી, જે આ વખતે આવી ગયું, એના કારણે એમને થોડું એવું કે વિદ્યાર્થીઓ આના પરથી મિત્રો આપણે એ સાબિત કરી શકીએ કે ભાઈ મેથ્સ રીઝનિંગ પણ આપણે સાથે લઈને ચાલુ પડશે. અને એનું લેવલ એટલું બધું નહીં રહે સાહેબના કહેવા અનુસાર કે ભાઈ આપણે એને 6 મહિના 12 મહિના સુધી તૈયારી કરવી પડશે. નહીં તો તમે મારું માનવું છે કે ભાઈ સાહેબ કીધું મુજબ કે 2-3 મહિના કે 4 મહિના આપણે તૈયારી કરશું તો પણ મેથ્સ રીઝનિંગનો એટલો પાવર તો આપણે કેળવી શકીશું. સાહેબ આપણે વાત કરી કે ફિઝિકલ ટેસ્ટમાં માર્ક વધુ કવર કરીએ તો છોકરાઓને વેટેજમાં વધુ ફાયદો થાય અને મેરિટમાં જલ્દીથી નામ આવી શકે. તો સાહેબ ફિઝિકલ ટેસ્ટ માટે છોકરાઓએ શું કાળજી રાખવી જોઈએ અત્યારથી જ કે ભાઈ જેથી કરીને એ વખતે પરીક્ષામાં કહેવાય કે 20 મિનિટની અંદર દોડી જાય 25 જેટલા માર્ક કવર કરી શકે? એની માટે શું કરવું જોઈએ? આપ સાહેબનો પ્રશ્ન બહુ સરસ હતો કે ફિઝિકલ ટેસ્ટ માટે શું કાળજીઓ રાખવી જોઈએ. એ બાબતે હું પહેલાં તો એ કહીશ કે તમે તમારું અંગત ખુદનું ધ્યાન રાખો. સાચી વાત છે. જેથી કરીને તમે આવનારી પરીક્ષાઓ માટે પહેલાં તો પરીક્ષા આપી શકો. હવે બીજી વાત કે વધુ માર્ક્સ કેવી રીતે લઈ આવો ફિઝિકલ ટેસ્ટમાં, તો એમાં હું પહેલાં તો એ કહીશ કે તમે સારી જગ્યા અને સારા વાતાવરણમાં દોડવાની અથવા રનિંગની પ્રેક્ટિસ કરો. સાચી વાત છે, સાચી વાત છે. એમાં ખાસ તમે એ ધ્યાન રાખો કે પહેલાં તો તમે દોડવા માટે માટીનું મેદાન પસંદ કરો, નહીં કે કોઈ રોડ, ખૂબ સારી છે. ડામર રોડનો પસંદ ન કરો, જેથી કરીને તમને પગમાં થડકા ના આવે, તમે વધુ દોડી શકો અને સારી રીતે દોડી શકો. કદાચ તમે ક્યાંક પડો તો તમને વાગવાનો ચાન્સ પણ ઓછો રહે, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમે એ દોડવા માટે ફિટ રહો. બીજી વાત, શારીરિક આહાર સારો લેવો જોઈએ, જેમાંથી સાહેબ, પૌષ્ટિક આહાર કહી શકાય. ઘણા છોકરા સાહેબ એક પ્રશ્ન છે વચ્ચે તમને રોકું છું. ઘણા છોકરા ચપ્પલ પહેરીને દોડતા હોય, તો શું ચપ્પલ પહેરીને દોડવું જોઈએ કે બૂટ પહેરીને દોડવું જોઈએ? અથવા બૂટ પહેરવા તો કેવા બૂટ પહેરવા? જો બૂટ પહેરીને જ દોડવું જોઈએ અને બૂટનો વજન હલકો હોય એવા બૂટ પસંદ કરવા જોઈએ. હા,
જેથી કરીને તમારે એનો વજન ઓછો ઉચકવો પડે. બરાબર. તમે સમય ઓછો બગડે તમારો અને દોડવાનો જે સમય છે એ ઘટશે તમારો. બીજી વાત એ કે ડામર રોડની જગ્યાએ તમે માટીનું મેદાન પસંદ કરશો તો બૂટ પહેરવામાં તમને તકલીફ નહીં પડે. એ 100% વાત છે. સાચી વાત છે, સાચી વાત. ચપ્પલ પહેરીને દોડવામાં તકલીફ નથી. કદાચ કોઈ કારણોસર એવી પરિસ્થિતિ હોય, બની શકે કે ચપ્પલ પહેરીને દોડવું, એ પણ સારી જ વાત છે. પણ ચપ્પલ પહેરીને દોડવામાં તમને તમારી પોતાની જે ધ્યાન અથવા કાળજી રાખવાની એમાં તકલીફ પડી શકે. સાચી વાત છે, સાચી વાત છે મિત્રો. બીજી વાત એ કે સાહેબ આપની જે ખાસ વાત કે રનિંગમાં કેવી રીતે માર્ક્સ વધારે લાવવા, શું ધ્યાન રાખવું એમાં બીજી વાત હું એને કહીશ કે તમારે અત્યારથી અને આજથી જ હા, પહેલી વાત તો તમારે પ્રેક્ટિસ શરૂ કરી દેવી છે. સાચી વાત છે, સાચી. પ્રેક્ટિસ માટે એવો સમય નથી કે સવારે દોડવું, વહેલા ઉઠવું, બપોરે દોડવું, સાંજે દોડવું, રાત્રે દોડવું. એ કોઈ પણ આખા દિવસમાંથી તમે સારો સમય પસંદ કરી શકશો. હવે હું સમયની પસંદગી સવાર અને સાંજ એટલા માટે આપીશ કારણ કે બપોરનો સમય એવો છે જેમાં તાપમાન થોડું વધારે હોય, જેથી ગરમી પણ થોડી વધારે હોય, તો આપને અથવા કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે એટલા માટે સમય દોડવાનો સવારનો અથવા સાંજનો પ્રિફર કરવો જોઈએ. હવે બીજી વાત, એવું પણ નથી સવારે 9 વાગે દોડવા જવું, સવારે વહેલા 5 વાગે ઉઠીને દોડવા જવું. એ આપની અનુકૂળતા મુજબ તમે સવારે 6 થી 9, 8 વાગ્યા સુધી તમે ગમે ત્યારે વચ્ચે તમને રોકેશ સાહેબ, વચ્ચે તમને રોકેશ. ઘણા વિદ્યાર્થીઓ 2 ટાઈમ રોજ પ્રેક્ટિસ કરતા હોય, 2 ટાઈમ દોડવા જતા. શું યોગ્ય છે કે એક ટાઈમ? જો જે લોકો પ્રેક્ટિસ કરતા જ આવે છે, જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, એ ક્રિકેટ હોય કે કબડ્ડી હોય, ગમે તે હોય, હા, જે લોકો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે એ લોકોને એક ટાઈમ 1 કલાક 2 કલાક ઇનફ છે. Enough છે. એને 2 ટાઈમ જ દોડવું એવું જરૂરી નથી. એક ટાઈમ તમે કન્ટિન્યુ 4-5 મહિના તમારી પાસે સમય છે અને દરરોજ તમે 1 કલાક 2 કલાક સમય આપો મેદાનમાં, એટલે તમે એ ભરતી માટે તમે ફિટ છો 100%. અને સાહેબ જ્યારે વિદ્યાર્થી કે કેન્ડિડેટ જ્યારે પ્રેક્ટિસ માટે જાય છે, રોજે દોડે છે, તૈયારી કરે છે, તો બેશક આપણે સમજી શકીએ છીએ કે એના મસલ્સ પાવર છે કે એના શરીરના શારીરિક અવયવો છે એની ઉપર ઘસારો લાગે છે. તો એ ઘસારાની પૂર્તિ માટે વિદ્યાર્થીએ કેવો ખોરાક ખાવો જોઈએ? જો પહેલાં તો એવો ખોરાકની પસંદ કરવી જોઈએ, એવો આહારની પસંદ કરવી જોઈએ જે આહાર અથવા ખોરાક પૌષ્ટિક હોય, Yes, સાચી. જેમાંથી તમને પ્રોટીનનું પ્રમાણ થોડું વધુ મળતું. યસ, યસ. એવું એટલા માટે હું કહીશ કારણ કે પ્રોટીન એ આમ સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે, પણ આપણે એના વિશે બહુ ચર્ચા લાંબી નહીં કરીએ. પણ એવો ખોરાક અથવા એવો આહાર પસંદ કરવો જોઈએ જે આપણને શરીરને જે ટાઈમે જે જરૂર છે એ મળી રહે. બસ. સાહેબ બીજો એક પ્રશ્ન એ હતો કે એ છોકરાઓ એકસાથે 10ના ગ્રુપમાં સાથે પ્રેક્ટિસ કરવા દોડવા જવું જોઈએ કે એકલો વિદ્યાર્થી અલગ કેન્ડિડેટ દોડે તો ચાલે, કે શેમાં દોડવાથી વધુ ફાયદો થાય? જો ફાયદો તો ગ્રુપમાં જ દોડવું જોઈએ, કારણ કે તમારે જ્યારે પરીક્ષા સમયે જ્યારે ખરેખર દોડવાનો સમય છે એ સમયે તો તમારે દરેક વિદ્યાર્થીને હા, હા, બધાની વચ્ચે જ દોડવાનું. સાચી વાત. તો એ સમયે જો બધા વચ્ચે દોડવાનું હોય તો અત્યારે હું એ જ પ્રિફર કરીશ કે અત્યારે પણ તમે બધાની વચ્ચે જ દોડો, જેથી કરીને જે ખરેખર તકલીફો તમને એ સમયે થવાની એ અત્યારથી થાય. અત્યારથી સાચી વાત છે. તો તકલીફ તો તમે એનું આયોજન અત્યારે કરી શકો કે મને તકલીફ શું થવાની છે, એ તકલીફનું કેવી રીતે દૂર કરી શકો. સાચી વાત છે, સાચી વાત છે. સાહેબ આપણે આ તો ફિઝિકલ ટેસ્ટની વાત કરી. ફિઝિકલ ટેસ્ટ બાબતે તમે વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી સારા સૂચનો પણ આપ્યા અને એ સૂચનો વિદ્યાર્થીઓ અમલમાં મૂકશે તો બેશક પરીક્ષા આવતા વિદ્યાર્થી ઘણો બધો મજબૂત થઈ જશે. પરંતુ હવે વાત કરીએ રિટન ટેસ્ટની. તો રિટન ટેસ્ટમાં કયા કયા સબ્જેક્ટ પૂછાઈ શકે એવા છે અને એને રોજે કેટલી કલાક તૈયારી કરવી જોઈએ અથવા તો એમાં શું શું કરવું જોઈએ એ બાબતે થોડુંક પ્રકાશ પાડશો સાહેબ? જો પહેલી વાત એ રિટર્ન પરીક્ષામાં સબ્જેક્ટની સંખ્યા જો મારી દ્રષ્ટિએ હું જોઉં, ગયા વર્ષના પેપરો અથવા એના પહેલાંના વર્ષોના પેપરોને જો હું જોઉં હા. અથવા મેં જોયેલા પણ છે, સાચી વાત તો છે. એને ધ્યાનમાં રાખીને જો મારું એવું માનવું છે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં સબ્જેક્ટ તરીકે ગણિત, રિઝનિંગ, તર્કશાસ્ત્ર પણ જે છે. આજ સુધી નહોતું પણ છેલ્લી હવે છે, પરીક્ષાને હવે છે, એટલે આપણે એને ધ્યાનમાં add કરશું. સાચી પહેલું વાત છે. આપણે એને- એટલે એ આપણે નવા સબ્જેક્ટ આવી ગયા. એટલે શરૂઆત જ હું ત્યાંથી એટલા માટે સાચી કરીશ વાત છે, કારણ કે સાચી એ વાત છે. પ્રશ્ન જે આજ સુધી કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ જેની પર ધ્યાન નતા આપતા એ સબ્જેક્ટ હવે નવા દાખલ થયા છે. સાચી વાત છે. એટલે જ મેં પહેલા સબ્જેક્ટ તરીકે મેથ્સ અને બીજા કારણ કે 30-32 માર્ક જેટલું થઈ ગયું. જેને વેઇટેજ ગઈ પેપરમાં ગઈ વખતની એક્ઝામમાં વધારે વધારે એટલે એ સબ્જેક્ટ હું પહેલાં એટલા માટે લઈશ કારણ કે એ સમય થોડો વધુ ટાઈમ માંગે આપણે સાચી વાત છે. તૈયારી કરો કરવા. એટલે પહેલાં મેં એ સબ્જેક્ટ સાચી વાત છે, સાચી વાત. એટલે પહેલું મેથ્સ અને બીજા નંબર તો ગણિત, બીજા નંબર રિઝનિંગ અથવા તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્ર. ઓકે, ત્રીજા નંબરનો સબ્જેક્ટ હું પ્રિફર કરીશ સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન છે. આ હું 3 સબ્જેક્ટ એવા બોલું છું જે 3 સબ્જેક્ટ દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ આર્ટ્સનો સ્ટુડન્ટ હોય, કોઈ વ્યક્તિ કોમર્સનો સ્ટુડન્ટ હોય, કોઈ વ્યક્તિ સાયન્સનો સ્ટુડન્ટ હોય. જેને તો જનરલ સાયન્સ મેં તમને વાત કરી એ કોમર્સ અને આર્ટ્સ માટે તકલીફ વાળો પ્રશ્ન. સાચી વાત છે. જેમ તમે કીધું મેથ્સ
અને રીઝન રિઝનિંગ એ આર્ટ્સવાળા માટે તકલીફો હોય છે. એટલે અમુક સબ્જેક્ટો અમુક પ્રવાહમાં હોય હોય છે છે. એના માટે ઇઝી Easy છે છે, પણ અમુક પ્રવાહમાં એ સબ્જેક્ટ નથી હોતા. હા. એટલે મેં આ 3 સબ્જેક્ટને પહેલાં પ્રિફર કર્યા, કારણ કે આ 3 સબ્જેક્ટ જનરલ નહીં ગણી શકાય, એને તમારે અમુક સ્પેશિયલ ટાઈમ આપવો પડશે, સાચી. જ્યાં તમારી વીકનેસ છે એને તમારે દૂર કરવી પડશે. સાચી વાત છે. આ સલાહ તમારી વિદ્યાર્થીઓને બહુ કામ બીજી વાત એ, કોઈ સબ્જેક્ટથી વિદ્યાર્થી કદાચ એમ વિચારતો હોય કે હું આનેથી દૂર રહું, એ કદાચ 2, 4, 5 માર્કનું આવે તો એનાથી હું દૂર રહું તો એ મને કંઈ તકલીફ કરશે નહીં. ના, હું એમાં 100% કહીશ, દરેક સબ્જેક્ટ તમને તકલીફ ઊભી કરશે. કયા સબ્જેક્ટમાં તમે કેવી તૈયારી કરશો, કયા સબ્જેક્ટમાં તમારે કેવા માર્ક આવશે, એ નક્કી પેપર કરી આપશે, તમે નહીં. જેમ કે કમ્પ્યુટરના 5 પ્રશ્ન પૂછાણા, તમને એમ થાય કે કમ્પ્યુટરની મારે તૈયાર ન કરવી, ઓછું પૂછાય, પણ એ 5 માર્ક પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. દરેક સબ્જેક્ટને 2, 5, 10 માર્ક આપેલા છે. સાચી વાત તો તમે આવા 4, 5 સબ્જેક્ટ કાઢી નાખો તો ઓછા અલ્ટિમેટલી 70 માર્ક વધે. હા. 70 70 આવે એવું પોસિબલ નથી. Possible નથી. હવે તમે કદાચ 60 માર્ક લેવો તો 110% તમારું સિલેક્શન નથી નથી થવાનું. તો એની કરતાં બેટર એક સબ્જેક્ટ તો તમે કરો. આ સબ્જેક્ટની અંદર અમુક ટોપિક તમે ઇગ્નોર કરી શકો, સાચી વાત છે. કે જ્યાં તમને તકલીફ પડતી હોય. સાચી વાત છે. તો એ સબ્જેક્ટ તમે 50% કરો, 60% કરો તો પણ તમારે 5, 10 માંથી અડધા માર્ક તો તમે લાવી જ શકશો. આ સિવાય સાહેબ બીજા કયા કયા subject? ઓકે, બીજી વાત એ, આ 3 સબ્જેક્ટ મેં તમને વાત કરી, Yes, ગણિત, yes, સાચી વાત છે. રિઝનિંગ અને સાયન્સ. સાચી. એની સિવાય તમે જનરલ વાત કરું તો ગુજરાતનો ઇતિહાસ, ઇતિહાસ. ગુજરાતનું ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, હા. આને આપણે જનરલ સ્ટડી અથવા જનરલ નોલેજ તરીકે ઓળખીએ Yes, છીએ. ઓકે, બીજી વાત એ કે કોન્સ્ટેબલની ભરતી હોય તો એ લોકો સ્પોર્ટ્સ સાથે વધુ સંકળાયેલા હોય. હા. એટલે એઝ એ કરંટ અફેર કે એઝ એ જનરલ નોલેજ થોડું ઘણું સ્પોર્ટ્સના પ્રશ્નો આની અંદર જેમ કે અત્યારે સંકળાયેલા હોય. ટોક્યો ઓલિમ્પિક હા, સાચી વાત છે. એના એ ટોક્યો ઓલિમ્પિક એઝ એ કરંટ અફેર પણ આવી શકે. ટોક્યો ઓલિમ્પિક પહેલાં જે ઓલિમ્પિકો થયા, જે એશિયન ગેમ થઈ, જે કોઈ પણ કોમનવેલ્થ ગેમ થઈ, એની સાથે ભારતના કોઈ એવા ખેલાડીઓ જે ઇન્ટરનેશનલ લેવલે સારું પ્રદર્શન કરી રહ્યા છે, આવા વ્યક્તિઓ અથવા આવા ખેલાડીઓ તરફ આપણું ધ્યાન હોવું સાચી વાત છે, કારણ કે સાચી આપણે કોન્સ્ટેબલની ભરતી માટે હા, છીએ. ભરતી માટે સાચી વાત છે. બીજી વાત એ, એની સિવાય જો હું વાત કરું તો સૌથી વધારે છોકરાઓના મનમાં હોય એવો પ્રશ્ન એક કાયદો. કાયદો, હા. પરીક્ષા આવે મહત્વનો મુદ્દો છે. કાયદો તો પેલો છોકરાઓને એટલે બહુ મૂંઝવણ. કાયદો. બહુ મૂંઝવણ. સાચી વાત છે સાહેબ. હવે દરેક વિદ્યાર્થીને કાયદાનો પ્રશ્ન હોય ને હોય. હોય જ. કેવું આવશે, કેટલા માર્કનું આવશે, કેવું વાંચવું જોઈએ, બસ આ પ્રશ્ન હોય. પણ બીજી વાત એ, હું તમને કહું, કાયદો એ બંધારણનો એક ભાગ છે. યસ. એટલે બંધારણ પહેલું ઇમ્પોર્ટન્ટ છે કોના કરતાં? કાયદા કાયદા કરતાં. કારણ કે અલ્ટિમેટલી કાયદો આવે ક્યાંથી? બંધારણ. પહેલાં કાયદો નહીં, પહેલાં બંધારણ. એટલે હું તમને પહેલાં એવું કહીશ કે બંધારણના 5-7 પ્રશ્નો પેપરમાં હોય જ છે. હા. તો પહેલું તમે બંધારણ ક્લિયર કરો. બરાબર છે. યસ. પહેલા એને એ 5-7 માર્ક જે બંધારણના છે એ ન જવા જોઈએ. એટલે બંધારણ ઉપર તમે ધ્યાન દો. એ જે જનરલ નોલેજનો એક પાર્ટ છે, પણ હું એના સબ્જેક્ટ તરીકે પ્રિફર કરીશ, કારણ કે એ સબ્જેક્ટ એવો છે બીજા સબ્જેક્ટ સાથે સંકળાય છે. સંકળાયેલો છે અને બીજી પરીક્ષામાં પણ બીજી પરીક્ષાઓમાં પણ કામ આવશે સાચી વાત છે, 100%. સાચી વાત છે, સાચી વાત. એટલે કાયદો તો કરવાનો જ છે, Yes. પણ કાયદા કરવા પહેલાં તમારે બંધારણને થોડું ધ્યાન દેવાનું છે. સાહેબ, આ કાયદો જે વાંચવાનું ચાલુ કરે તો પરીક્ષાના 1.5-2 મહિના અગાઉ કરવો જોઈએ કે અત્યારથી જ કાયદા પાછળ જો. મંડી પડવું જોઈએ? કાયદામાં એવું છે, આઈપીસી હોય કે સીઆરપીસી, Yes. એવિડન્સ એક્ટ, યસ. આ 3 કાયદાઓ અથવા કલમો, જે કલમો એટલી બધી કલમો છે કે જે તમે આજથી કદાચ વાંચો તો એ સમય પરીક્ષા કદાચ પહેલાં માની લો કે રિટર્ન ટેસ્ટની જગ્યાએ કદાચ ફિઝિકલ ટેસ્ટનું આયોજન થાય તો રિટર્ન ટેસ્ટ માની લો 7-8-10 મહિના પછી આવે કદાચ. તો એ અત્યારે તમે જે કાયદો વાંચેલો આઈપીસી હોય કે સીઆરપીસીની કલમો હોય એ એટ ડેટ ટાઈમે તમને યાદ નથી રહેવાની. સાચી વાત છે. એટલે હું એવું માનું છું અમુક સબ્જેક્ટ જેમ કે મનોવિજ્ઞાનના 4-5 પ્રશ્નો આવે છે. આવે તો આ મનોવિજ્ઞાન અને કાયદો એ સમયને ધ્યાનમાં રાખીને કરવો છે. સાચી વાત છે. સમય ધ્યાનમાં એટલા માટે હું કહીશ કે માની લેવું કે જો ફિઝિકલ ટેસ્ટ પહેલાં લેવાની, હા. માની લેવું કે ફિઝિકલ ટેસ્ટ પહેલાં લેવાની, તો એવા સબ્જેક્ટ તમારે પહેલાં કરવા જોઈએ જે તમને બીજી પરીક્ષાઓમાં પણ કામમાં આવે. સાચી વાત છે. હવે જો માની લો કે તમે કાયદો મનોવિજ્ઞાન જેવા વિષયો અત્યારથી કરવામાં લાગો યસ. તો એ પરીક્ષાઓ અથવા બીજી પરીક્ષાઓમાં તમને કામ આવવાના નથી. નથી. તો પહેલાં એ સબ્જેક્ટ ઉપર ધ્યાન દેવું જોઈએ જે સબ્જેક્ટ તમને જનરલ તૈયારી તૈયારી માટે માટે કામ લાગી જાય. તમારું સિલેક્શન જે કોન્સ્ટેબલમાં જ થવાનું હોય એવી કોઈને ખબર નથી. બરાબર. એટલે હું પહેલું એવો પ્રેફરન્સ આપીશ એવા સબ્જેક્ટની પાછળ દોડો તો એવા સબ્જેક્ટને પહેલાં કવર કરો જે સબ્જેક્ટ જનરલ પરીક્ષાઓમાં આવતા હોય. હવે ઉદાહરણ તરીકે કમ્પ્યુટર બધી પરીક્ષામાં આવે તો કમ્પ્યુટરની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ. પણ કાયદો અને મનોવિજ્ઞાન એવા સબ્જેક્ટ છે જે ફક્ત ને ફક્ત ગૃહ વિભાગ સાથે સંકળાયેલા, જેમ કે કોન્સ્ટેબલની ભરતી હોય કે એએસઆઈની ભરતી હોય કે પીએસઆઈની ભરતી સાચી હોય. વાત છે. સાચી વાત છે. એટલે એ સબ્જેક્ટોના અમુક સમય પછી ધ્યાનમાં લેવા લેવા જોઈએ. જોઈએ. અત્યારથી જ કરી નાખવા જોઈએ એવું નથી. આ એવું પણ નથી કહેતો કે ન જ વાંચવા જોઈએ. હા. અત્યારે તમે સમય સારો મળે તો સમય
દિવસમાં તમે અડધી કલાક કાયદાને આપો જેથી કરીને તમારું મન ફ્રેશ રહે, તમારા મગજમાં કોન્સ્ટેબલ રહે. કોન્સ્ટેબલ રહે, હા, yes, આપણે કોન્સ્ટેબલ મગજમાં રાખવાનું. હા. દરેક વિદ્યાર્થીએ કોન્સ્ટેબલના મગજમાં રહેવો જ જોઈએ. એના માટે કાયદો રોજ 5, 10, 15 મિનિટ અડધી કલાક વાંચવો જોઈએ. આઇકન બનાવવાનું હા, મારા તો ભાઈ મારા મગજમાં એ છે કે મારામાં કોન્સ્ટેબલ પડ્યો હોવો જોઈએ. સૌથી પહેલો વાત તો એ છે સાહેબ રોજે કેટલી કલાક વાંચવું જોઈએ? જો કોન્સ્ટેબલની પરીક્ષાઓ માટે તમે તૈયારી કરતા હોય તો હું એવું માનું છું રોજની 5 થી 6 કલાક કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા અથવા સિલેક્શન થવા માટે ઇનફ છે. ઇનફ છે, યસ. પણ એ 5-6 કલાક કન્ટિન્યુ વ્યવસ્થિત વાંચવું જોઈએ. બીજી વાત, એ 5 કલાકમાં તમે શું વાંચી રહ્યા હો એ પણ ધ્યાનમાં રાખવાનું. હા. ગમે તે આડેધડ ગમે એમ નથી બધું નથી વાંચવું. સારી બુકની પસંદગી કરો. યસ. સારી બુકમાંથી સારા ટોપિકોનું પણ પસંદગી હોય Yes, સાચી વાત. બધું જ વાંચવું જરૂરી નથી. બધું. અમુક ટોપિક એવા હોય છે પરીક્ષામાં જનરલ નથી આવતા નથી આવતા. તો એને ઇગ્નોર કરી શકાય. Yes, અમુક સાચી ટોપિક વાત. એવા હોય જે પરીક્ષામાં સૌથી વધારે મહત્વ ધરાવે તો એને 2, 4, 5 વાર વાંચો. સાચી વાત છે. એટલે જો સમય તમે દરરોજનો 5 થી 6 કલાક આજથી આપવાનું શરૂ કરો તો હું નથી માનતો કે તમે 7-8 મહિના પછી જ્યારે માન લો કે પહેલાં રિટર્ન ટેસ્ટ ના આવે એની જગ્યાએ ફિઝિકલ ટેસ્ટ આવે સાચી. તો ફિઝિકલ ટેસ્ટ આફ્ટર રિટર્ન ટેસ્ટ આવે તો 7-8 મહિના તમને મળે અને 7-8 મહિનામાં તમે ડેઈલી 5 કલાક 4 કલાક 6 કલાક વાંચો અને સારી ચોપડીઓ અથવા સારી બુક્સને પસંદ કરો, સારા ટોપિકો પસંદ કરો અથવા સારી કોઈ જગ્યાએ તમે માર્ગદર્શન પણ લઈ શકો. આ સાચી બાબત. વાત છે, સાચી. સારી જગ્યાએ કોઈ તમે જોઈન થઈને સારું માર્ગદર્શન મેળવો તો 7-8 મહિનામાં દરરોજની 5 કલાક તમારું કોન્સ્ટેબલમાં સિલેક્શન થવા માટે ઇનફ છે. સાહેબ બીજો મહત્વનો પ્રશ્ન હતો, ઘણા બધા છોકરાઓને આ પ્રશ્ન મૂંઝવતો હશે કે ભાઈ સાહેબ ઘરે કે અથવા લાઇબ્રેરીમાં માત્ર વાંચન પૂરતું છે કે ક્લાસમાં જવું જરૂરી જ છે? જો હું તમને એ કહીશ, પહેલી વાત તમે સારો પ્રશ્ન પૂછો. હા, હા. આજે ઘણા બધા ક્લાસીસ ચાલુ. ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ઘણા બધા ક્લાસીસ અને ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જોઈન પણ છે. સાચી વાત છે. તો હું મારું એવું ખુદનું માનવું છે કે ઓછા સમયમાં જ્યારે તમારે વધુ મહેનત ન કરવી પડે અને ઓછા સમયમાં તમારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો ક્લાસ જોઈન કરવા જોઈએ. 100% ક્લાસ જોઈન કરવા જોઈએ. કારણ કે ત્યાં જવાથી એનાથી શું ફાયદો થશે? એનાથી પહેલો ફાયદો એ થશે. ઘરે છોકરો તો વાંચે જ છે, હા. બરાબર, પણ ક્લાસમાં જો છોકરો જાય છે તો ક્લાસમાં જવાથી એનામાં શું ફરક પડશે કે તો એને શું ફાયદો? જો એનો ફાયદો શું તમને સમજાવું. તમે ક્લાસમાં જાઓ એટલે તમારી સાથે 25-50 વ્યક્તિ બેઠા હોય. યસ યસ, સાચી વાત છે. કોનું નોલેજ કેવું છે, કોણ શું વાંચી રહ્યો છે એની તમને ખબર પડશે. સાચી વાત છે. કોના કરતાં તમે કેવા છો એ તમને ખબર પડશે. બીજી વાત, ક્લાસમાં તમે જાઓ એટલે એનું એટમોસ્ફિયર એ પ્રમાણે સાચી વાત છે. એટલે ક્લાસમાં જેવા તમે જશો એટલે પહેલાં તો વિદ્યાર્થીને એ ખબર પડે કે આ વસ્તુ હું નહોતો વાંચતો તો હવે આ મારે વસ્તુ વાંચવી પડશે. કારણ કે તમે કદાચ અમુક વસ્તુ એવી હોય છે ક્લાસમાં પહેલી વાર જો હા, સાચી વાત છે. તો આ પહેલી વાર જ એવું કાંઈ આવું મેં કેમ ના સાહેબ સાચી વાત છે, સાચી વાત છે સાહેબ. તો એ નથી સાંભળ્યું એનો મતલબ તમે ક્યાંક જઈને સાંભળ્યું તો Right, ક્યાંક right. ગયા એટલે એનો મતલબ તમે કોઈક જગ્યાએ ક્યાંક છો તો એનો તમને લાભ 100% મળશે. ક્યાંક જોઈન થશો તો 5, 8, 10 માર્ક વધુ આવશે, ઓછા તો નહીં આવે. સાહેબ આ બધા ક્લાસીસમાં વિદ્યાર્થી વિચારતા હોય 40,000 50,000 ફી ભરીને આપણે તૈયારી કરવી જોઈએ અને એનાથી સારા માર્ક્સ આવી જશે, તો આ બાબતે તમારે શું કહેવું છે? જો જે જગ્યાએ વધુ ફી છે, આપણે કોઈ ક્લાસની વાત નથી કરતા, Yes. પણ જે જગ્યાએ વધુ ફી છે એ લોકોની ફેકલ્ટી, એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ લોકોનું જે જગ્યાએ ક્લાસ ચાલી રહ્યા એ શહેર અથવા જગ્યા, આ બધી વસ્તુ મેટર કરે છે ફી બાબત. સાચી વાત છે. હવે બીજી વાત, ઓછી ફી હોય એટલે સારું ન ભણાવતા હોય એ વાત તદ્દન ખોટી છે. સાચી વાત છે. સાચી વાત. જે લોકો તમારા માટે મહેનત કરે છે એને ત્યાં જાઓ. તમે જાઓ અને ડેમો જુઓ, તમે એને જાતે પરખો અને જુઓ. સાચી વાત છે. એટલે જે લોકો તમારી માટે મહેનત કરે છે તેને આ એ ક્લાસને તમે જોઈન કરો. હું એવું મને એની ફી શું છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. એ ઓછી હોય વધુ હોય પછીની વાત છે, પણ જે લોકો તમારા માટે ખરેખર મહેનત કરે છે, જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે થોડા ઘણા કહી શકાય કે નબળા છે, હા, કે જે વધુ ફીમાં જોઈન કંઈ નથી થઈ શકતા, સાચી વાત. એવા લોકોને એવા ક્લાસ પ્રિફર કરવા જોઈએ કે જ્યાં ઓછી ફી હોય અને સારું સારું શિક્ષણ. એના શિક્ષણ મળતું. એટલે ઓછા પૈસા ખર્ચીને પણ વિદ્યાર્થી આમાં સારું કરી શકે એ છે. તો કારણ કે આ પ્રશ્ન આજના સમય બહુ મહત્વનો છે, કારણ કે કોરોના જેવો સમય ગયો છે, હા, વાલીઓ પાસે 100% પૈસા નથી અત્યારે અને તકલીફવાળો સમય છે, તો વિદ્યાર્થી પાસે પૈસા નથી તો એ કઈ રીતે તૈયારી કરે? 100% તો વિદ્યાર્થીઓને મૂંઝવતો આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. આ તો દરેક વિદ્યાર્થીને હું એક વાત જરૂર કહીશ કે જે લોકોને આર્થિક રીતે તકલીફ છે, આર્થિક રીતે નબળા છે, એ લોકો 100% એવા ક્લાસ જોઈન કરો જ્યાં ઓછી ફીઝ હોય અને સારું શિક્ષણ. સરસ. એવું જરૂર નથી કે સારી ફી હોય ત્યાં જોઈન થઈ જાઓ એટલે તમે કોન્સ્ટેબલ થઈ ગયા. સાચી વાત છે. કોન્સ્ટેબલ થવા માટે તમારા વધુ ક્લાસ ઇમ્પોર્ટન્ટ નથી, પહેલાં તમે ઇમ્પોર્ટન્ટ છો. સાહેબ ક્લાસ છે એ તમને 70 માર્ક અપાવી દે છે કે એમાં થોડા ઘણા માર્ક્સમાં વધારો કરી શકે છે? એ ક્લાસ તમારા માટે સર્વસ્વ જ છે? જો ક્લાસ, હું એવું માનું છું કે તમારું જે લેવલ છે એની કરતાં થોડું લેવલ વધારી આપશે. બરાબર.
જેમ કે તમારું લેવલ માની લો કે આજે 50-60 માર્કનું છે, હા તો તમે જો ક્લાસ જોઈન કરશો તો તમારું લેવલ 10-15-20 માર્કનું વધશે, વધશે. તો તમે મેરિટમાં આવી જાઓ. મતલબ કોઈ વિદ્યાર્થી 20-25 માર્ક છે તો એના બધા વધારે શકવાના નથી, પણ તમારે જે માર્ક 50-60 કે તમને જે નોલેજ છે એમાં થોડોક વધારો કરી શકે, જે મેરેજ માટે ઇનફ છે. Enough છે. સાચી વાત છે, સાચી અને જે બીજું કીધું એમ આ વખતના આવા સબ્જેક્ટો, ગઈ વખતનું તમે પેપર જુઓ મેથ્સ, રિઝનિંગ, આ સબ્જેક્ટો એવા ઓછા ટાઈમમાં તમે ઘરે કદાચ એની કમ્પ્લીટલી પ્રેક્ટિસ કરો તો ઓછા ટાઈમમાં એ બધા સબ્જેક્ટો, બધા ચેપ્ટરો પૂરા કરવા સાચી વાત. અઘરા છે. તો ક્લાસ જોઈન કરો તો એ ચેપ્ટરો વ્યવસ્થિત અને ઓછા ટાઈમમાં આરામથી પૂરા થઈ શકે. બીજી વાત, કોઈ વ્યક્તિ આર્ટ્સનો વિદ્યાર્થી હોય તો એને વિજ્ઞાન વાંચવાનો કંટાળો આવે. સાચી વાત તો છે. એને 100% ક્લાસમાં જાય તો એને એમ થાય કે ના વિજ્ઞાન ભણી રહ્યો છે. સાચી વાત છે, બાકી એના માટે વાંચવું અઘરું છે, ભણવું યારું સાચી. છે. આવા ઘણા બધા સબ્જેક્ટ છે, જેમ કે કોઈ વ્યક્તિને બંધારણ ન ગમતું હોય, સાચી. કોઈ વ્યક્તિને ગુજરાતનો ઇતિહાસ ન ગમતો હોય, ચોક્કસ. તો અમુક વસ્તુ નથી ગમતી હોતી, એ ક્લાસમાંથી એનું સોલ્યુશન નીકળતું હોય છે. ધન્યવાદ સાહેબ. તમારી માહિતી વિદ્યાર્થીઓને ઘણી ઉપયોગી અને કહેવાય કે ફાયદાકારક નીવડશે, અને તમામ વિદ્યાર્થીઓ અને તેમજ હું મહેશ ચાવડા ફ્યુચર કોચિંગ ક્લાસીસ વતી આપનો આભાર વ્યક્ત કરું છું કે વિદ્યાર્થીઓને આટલી ઉપકારક માહિતી પૂરી પાડી. આશા રાખીએ મિત્રો તમને ભાવેશ સરની આ માહિતી બહુ ઉપકારક નીવડશે, અને કોન્સ્ટેબલની પરીક્ષામાં આપ સારી એવી મહેનત કરો અને સફળ થાઓ એવી ક્લાસીસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હા મિત્રો, સાથે તમને કહેવાનું કે ભાઈ ફ્યુચર કોચિંગ ક્લાસ તરફથી આપને આવી નવી માહિતી આગળ પણ મળતી રહે, અને આપને આ કોન્સ્ટેબલની ભરતી હોય કે બીજી કોઈ પણ ભરતી હોય એની અપડેટ સતત ને સતત મળતી રહે, એટલા માટે આપણી ફ્યુચર કોચિંગ ક્લાસની કહેવાય કે યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપને અમારા તરફથી મળતા તમામ અપડેટ્સ સતત ને સતત આપણે એનાથી વાકેફ થતા રહો અને આપને મળતા રહે. ખૂબ ધન્યવાદ, આભાર.